માટુંગાવાળું મોસાળ છે. મારા મહેસાણા પાસવાણી જે સ્થાપના કરી ને એ મહેસાણા પાસે અમારી માં કહેવાય. એટલે અમારી માની સ્થાપના એટલે વેણીચંદ સુરચંદ બાપાએ કરી. એટલે અમારી માં, અમે મહેસાણા પાસે અમારી માં કહીએ, અમારી માતૃ સંસ્થા. તો અમારી માતૃ સંસ્થા એ તમારું મોસાળ ક્યાં? તો વેણીચંદ બાપાના ઘરે. વેણીચંદ બાપાના પરિવારજનો ક્યાં? માટુંગામાં. અરે આ માટુંગા મારું મોસાળ છે, સમજાઈ ગયું? હું મોસાળમાં બેઠો છું. મોસાળ નાડો મોટો હોય, સમજ્યા તમે? અહીંયા શાસ્ત્રો ન નાખાય, અહીંયા પિયર શાસ્ત્ર ને અહીંયા મોસાળ જ રાખો. નવરી નામ સિદ્ધાંત સભા ભાવના સુણ છે મંગલમ મંગલમ ગૌતમ મંગલ સલાહ કયા નેત્રમૃતમય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. સકલ તીર્થ સૂત્ર વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જીનવર જુવાર, શંખેશ્વર કેસરીઓ શાહ. આપણે શંખેશ્વરની વાત થોડી ઘણી કરી હતી. શંખેશ્વર તો હવે તમે જાણો છો, કેસરિયાજી નગરમાં છે. કેસરિયાજી નગર મારવાડ રાજસ્થાનમાં આવ્યું. કેસરિયા આદિનાથ પરમાત્મા છે, એને ત્યાંના લોકો બધા કાલિયા બાબા તરીકે ઓળખે. કંઈક શ્યામ પ્રતિમ એટલે કાલિયા બાબા કે. ત્યાંના રાજા મહારાજાઓ લખતા કાલિયા દાદાના પ્રભાવથી. કેસરિયાજી દાદાનો ભંડાર એટલે એવો ભંડાર કે તે વખતના સમયમાં શ્રાવકોએ દાદાના ભંડારમાં જે રકમ આવે રકમથી આરસ પથ્થરોની ખાણો ખરીદેલી. અને ખાણું આપણા પોતાની, એટલે જેટલો બી દેરાસર માટે પથ્થરો જોઈએ એ બધું એમાંથી આપણને ફ્રીમાં મળતું. એટલી દાદાની પ્રતિભા અને પ્રભાવ હતો. પરંતુ સમય સંજોગ એવા થાય કે આપણી પાસે શું છે ને એ ઘણી વખત આપણે પોતાને ખબર જ નથી હોતી. આપણા વડીલોએ ઘણું આપણને આપેલું હોય, આપણે સાચવીએ બહુ સારું, પણ આપણને ખબર ન હોય ને એ બહુ મોટું નુકસાન હોય. આપણી પાસે બધી રીતની વ્યવસ્થા હોવી જોઈએ. જેની પાસે બહુ પૈસો હોય ને એની પાસે ફાઇનાન્સ એડવાઇઝર હોવો જોઈએ. એ એના પૈસાને કેમ ગોઠવો એની સમજણ બહુ સારી આપે ને તો એ વ્યક્તિ બહુ આગળ આવી શકે. નહીં તો પછી આઈટીવાળા એના ઘરે આવે, ઘોસવાડીને લારીમાં રેડ પાડી, બિચારોને એવો કોઈ એડવાઇસ મળ્યો નહીં હોય, ખાવા આવી ગયો હશે પણ એને એડવાઇસ આપી નહીં ગયો હોય, તો ગલ્લામાંથી પૈસાને ઓલો મૂંઝાઈ જાય. પછી કે જે કહો તે પતાવી દઈએ, એડજસ્ટ કરે. પણ કહેવાના હશે ઠીક છે, એ બધી વાત એમ નથી. વાત તો મુદ્દા પર એમ છે કે જેમ શાસ્ત્રમાં અર્થશાસ્ત્ર બધો છે તેમ નીતિશાસ્ત્ર આપણને ભણવાનું બતાવ્યું છે. અર્થશાસ્ત્ર એમ કે પૈસો કેમ કમાવો એ સમજાવે, તો નીતિશાસ્ત્ર એમ કે પૈસો કેમ ગોઠવવો એ પણ આપણને સમજાવે. વાપરવો કેમ, ગોઠવવો કેમ, એડજસ્ટ કેમ કરો, અને પૈસો પછી આવ્યા પછી મૂંઝાઈ પણ ન જવું. તમે કદાચ, અમે તો બહુ સાંભળ્યું છે, એક શ્રાવક હતા, હું તમને ખાલી એટલું કહીશ, કચ્છના હતા, બાકી નામ વગેરે નહીં આપું. બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, એટલા બધા સંપત્તિના માલિક હતા. કોનું પુણ્ય હતું એ આપણે નથી જાણવું, પણ લગભગ એમના બાનું પુણ્ય હતું કે જ્યારે એને બંગલાની દિવાલો બનાવી તો દિવાલની અંદર સોનું મૂકીને દિવાલ ચણેલી. એટલે ત્યારે બેંક તો હતી નહીં. અને બીજો એક બંગલો લીધેલો, ત્યારે બંગલાની અંદર એને કૂવો કરાવેલો, અને કૂવાની અંદર માટલાની અંદર સોનું ભરી ભરીને સોના મોરો અંદર મૂકેલો. હવે તમે સમજી શકો છો કે એની પાસે કેટલી સંપત્તિ હોય છે. પુણ્ય પરવાર્યું. જે બી ખોલે છે કોલસા નીકળે છે. બધું સોનું કોલસું થઈ ગયું. રિયલ સોનું છે, કોલસો થઈ ગયો. હવે એક બંગલો બાકી છે, એનું અંદરનું બાકી છે. સંપત્તિ અઢળક, હાથમાં એક રૂપિયો નથી, ખાવા માટે પણ પૈસા માંગવા પડે એવી દશા છે. એને એમ છે કે હું જે ઘરમાં છું, આ ઘર મારી પાસે બહુ મોટું ઘર છે, આમાં કૂવો ખોદીને મેં સોનું નાખ્યું છે. ખોદીશ ને કોલસા નીકળશે તો ભાઈ તો રહેવાનું જ, કારણ કે પુણ્યમાં હોવું જોઈએ. એટલે વડીલોએ ધન બહુ દાટ્યું, કમાયા. આપણા વડીલો બી કમાતા હતા. કમાયા પછી પણ પૈસોને વાપરવાની અંદર છે ને આવડત ન હોય, એને કારણે ઘણા મૂંઝાઈ જાય. બચાવવાનો બીજો કોઈ હશે નહીં, પણ મૂકવાનો હશે કે મૂકી રહે, કોઈ કામમાં આવશે. એ કામમાં કોઈને જ ના આવ્યું. આપણા આગમમાં દ્વાત્રિંશિકા નામનો ગ્રંથ છે, એમાં એમ લખ્યું છે કે માતા પિતા મૃત્યુ પામે
દીકરાઓ માતા પિતાની નામની જેટલી પણ સંપત્તિ હોય ને 100% એ બધી સંપત્તિ 7 ક્ષેત્રમાં જઈને વાપરી આવે. 7 ક્ષેત્ર એટલે દેરાસરમાં, બીજે ક્યાંય નહીં. એટલે કે તત્વને સાથે જોડે કે આપણા પ્રભુનો ઉપકાર છે, આપણા માતા પિતા ઉપકારી ત્યારે ત્યાં વાળું. જો દીકરો માતા પિતાની સંપત્તિ 7 ક્ષેત્રમાં ન વાપરીને પોતે લે તો માતા પિતાના મૃત્યુની અનુમોદનાનો દોષ દીકરાને લાગે છે. દીકરાની અનુમતિનો દોષ લાગે ને અનુમોદનાનો દોષ લાગે. એટલે કે માતા પિતાનું મૃત્યુ થાય એવું એને માન્ય હતું, એનો મિનિંગ એમ થાય, કેમ કે એને સંપત્તિ મળી. એમાં આપણે એમ વિચારવાનું કે કદાચ દીકરા દીકરીઓ એટલા સમર્થ ન હોય દુનિયામાં પૈસામાં, અને માતા પિતા સ્વેચ્છાએ આપીને ગયા હોય એ જુદી વસ્તુ, અને કદાચ સ્વેચ્છાએ આપીને ન ગયા હોય તો આપણું માલિકીનું થતું નથી, છતાં બી દુનિયાવી અવસ્થાથી આપણે આ કાળની અંદર એવા સમાધિમાં ન જવાસેથી ભાઈ બહેનોને થોડું આપ્યું, એ આપણે જુદી રીતે ગણું, શાસ્ત્રથી ન ગણી શકાય, વ્યવહાર અપેક્ષાએ. પણ બધા દીકરાઓ વેલસેટ છે, ખાધે પીધે સુખી છે, ને બધાના વેપાર સારા સરસ છે. તો માતા પિતાને એમ જ કે તમારા હાથે તમે રૂપિયા પહેલાં વાપરી લો. છતાં માતા પિતા કદાચ જેટલું વપરાય એટલું વાપરી શક્યા, બાકી કદાચ ન વાપરી શક્યા તો એને કન્ફર્મ કરાવે, તારી જ્યાં ઈચ્છા છે ત્યાં અમે વાપરશું. એ પણ એ કહેવા તૈયાર ન થઈ શક્યા તો જેટલે દીકરાઓ તો માતા પિતાના માટે બધી જ સંપત્તિ 7 ક્ષેત્રમાં વાપરી, એક પણ સંપત્તિ બાકી ન રહે. કેસરી દાદાની એવી કૃપા હતી, લોકો ભગવાનનું નામ લેતાને ધંધો શરૂઆત કરતા. રાજસ્થાની લોકોને શ્રદ્ધાજીમાં બેસે ને એના નામથી ધંધો કરે. ચોપડો લખે ને એટલે ભાગીદાર પાડે, ભગવાન મારો ભાગીદાર છે, અને ચોપડો ચાલુ, ભગવાન ભાગીદાર ધંધામાં. એટલે ભગવાનનું ખાતું નાનું ખાતું, પ્રોફિટ છે એટલે થાય જ, એટલે ભાગ કાઢે, ભગવાનના કેટલા ટકા આટલા ટકા, એટલે બધું પેટ્યું પાડીને ત્યાં પહોંચે. પછી બંડલો ખોલે, બંડલમાં આમ નાખતો જાય કે કામ આ ભગવાન તમારું સોદો બરાબર થઈ. આવા 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 શ્રાવકો હતા. શ્રાવક એટલે ધંધાની રીતે આવું કરતા હતા, અને પ્રભુની કૃપાથી એ લોકો બી અઢળક સંપત્તિ કમાતા હતા. સમય જતા આપણી વસ્તી ઘટતી જાય એટલે અજૈન લોકોની પણ શ્રદ્ધા વધતી જાય, પણ અજયનું ટોળું જ્યાં વધી જાય ને ત્યાં પછી પ્રથાઓ થોડી બદલાઈ જાય. એટલે આજે દાદા આપણા હાથમાં ન રહ્યા, પણ તે ક્ષેત્રકાલીન આદિવાસી પ્રજાજનોના હાથમાં એ દાદા રહ્યા. એ લોકો તેલ રેડવાનું ચાલુ કરી દીધું, અને પછી એ બધી પ્રથાઓ એવી ચાલુ થઈ ગઈ. બાકી પ્રભુ આપણા કોર્ટે નિર્ણય આપો કે જેનું ના ભગવાન છે. હવે લેવા જવા અઘરા થઈ ગયા, કારણ કે કોર્ટે તો કહી દીધું, પણ લાવો કેવી રીતે? ઉપાડીને તો લાવી શકાતા નથી, લોકોને કાઢી શકાતા નથી, બે વસ્તુ ભેગી છે. એટલે બધું પછી ફોજદારીઓ કેસ છે, બધું ગરબડિયા કેસ છે. છતાં બી આપણે એટલું વિચારીએ શું ઘટના વચ્ચે થઈ ગઈ ને ભગવાન જતા રહે. બધી વસ્તુઓ તો હમણાં કે સાઉથમાં જેટલી બી જગ્યાએ ફરીએ છીએ ને ત્યાં પદ્માવતી માતાના મંદિરો બહુ છે, બધા અજૈનોના હાથમાં છે. બધી જ પદ્માવતીનું મંદિર જોઈએ તો લગભગ દિગંબર સંપ્રદાયનું દેખાય. ચંદ્રપ્રભુ ભગવાન દેખાય ને નીચે પદ્માવતી માતા દેખાય. એ ચંદ્રપ્રભુ સાંઈ ભગવાનની પ્રતિમા લગભગ મેજોરિટી દિગંબરોએ સ્થાપિત કરી હોય, એટલે બધી પદ્માવતી માતાઓની પ્રતિમા ત્યાં હોય. ત્યાં આગળ છે ને મૂળ બદ્રીના એ એરિયામાં આસપાસમાં એક પદ્માવતી માતાનું બહુ મોટું મંદિર છે, જબરદસ્ત સ્ફટિકની પ્રતિમા છે પદ્માવતી માતાની, એટલે બહુ પ્રભાવશાળી છે, એ કલ્પના ન કરી છે. મેંગ્લોર ને બધાને એરિયાની આસપાસમાં આવ્યું. એ બધા અલગ અલગ ક્ષેત્રમાં ત્યાં બધા જોવા જતા હોય ને બધા કોઈ ગયું હોય એટલે બધાએ જોયું હોય. પાછી મેળવી પણ નથી શકતા, ત્યાં જેના હાથમાં છે એને કંઈ ડેવલપ નથી કરી શકવાનું. એક વખત પ્રતિષ્ઠિત થઈ ગયા હોય પછી ખોટું. એટલે માણસો સંપત્તિનો જો સદવેને ગોઠવી ન શકે તો મૂંઝાઈ જાય. એવી રીતે કેસરીજી દાદાની પાસે આટલો ભંડાર હતો, એટલો તો અઢળક ભંડાર હતો કે આપણે જીર્ણોદ્ધાર માટે કોઈ દિવસ કોઈ સામે જવું જ ન પડે. પણ આપણી પાસે આપણે જ ન રહી, આપણી બધી જ ખાણ જે વ્યક્તિ સંભાળતો તો એની થઈ ગઈ. એટલે બધી ખાણો આપણે આપણા હાથમાં ન રહી, બાકી આપણી પાસે આટલું હતું. એ કેસરાજી આદિનાથ પરમાત્મા. અને જ્યારે તમે આરતી બોલો છો એમાં આવે છે ને ધૂળેવા મંડપમાં જગ અજવાળા, એ ધૂળેવા મંડપ એટલે કેસરાજી મંડપ. મૂલચંદ ભોજક એ આરતી એ દાદા આદિનાથથી કનેક્ટ હતું. કેસરાજી નગરની અંદર રોજ એ પરમાત્માની ભક્તિ કરતા મૂલચંદ ભોજક. શું પ્રભુ સાથેની પ્રીત હતી, તંબુરો લઈને બેસી જાય, રોજ સવારે ને સાંજે ભક્તિ કરે. સવાર સાંજ ભક્તિ સિવાયને બીજું કાંઈ ન શું છે, માત્ર પ્રભુની ભક્તિમાં મગ્ન હોય. એ લોકો માટે નહોતો ગાતો. આજે અમે તો એક પ્રોબ્લેમ થઈ ગયો, અમે તો સ્ટેજ પર જઈને કોઈ આવ્યું નથી, તમે ગાઈએ જ નહીં. ગાવા આવે પ્રભુના ગુણગાન, પ્રભુની પ્રતિમા આવી ગઈ, પણ લોકો ના આવ્યો ને એટલે ન ગાતા હોય. એટલે કેવું થયું, પ્રભુના ગુણગાન લોકો માટે ગાઈએ છીએ. જ્યારે રિયલ ભક્તો ને એને લોકો સાથે લેવા દેવા ના હોય, એને પ્રભુ સાથે લેવા દેવા હોય. 60 વર્ષ સુધી ભક્તિ કરી આદિનાથ પરમાત્મા, એટલો તો નાતો જોડાઈ ગયો, એટલી પ્રીતિ જોડાઈ ગઈ. 60 વર્ષ પછી વેપારના અર્થે રાજસ્થાન છોડીને ગુજરાતની અંદર એમને આવવાનું થયું.
ગુજરાતનો પ્લાન બની ગયો એટલે રડે છે કે ભગવાન આ શું 60 વર્ષથી ચાલતી તારી પ્રીત, 60 વર્ષનો તારો ને મારો આજે અખંડ સંબંધ તું પ્રભુ મારી સાથે તોડી દઈશ? હું કેવી રીતે રહી શકીશ? મારું શું થશે? સમય વીતતા બહાર નથી, 15 દિવસ 7 દિવસ, તે દિવસ આવી ગયો. નીકળવાના સમયે બળદગાડા ઉપડ્યા, દેરાસર આવ્યું તો કે ઉભા રહો જરા દેરાસર દર્શન. બધા સમજતા હતા કે ગાંડો છે, ચાલ વાંધો ને જી આવે છેલ્લા દર્શન. અને એ સમય એવા નતા કે આમ આવ્યા એટલે પાછા જતા રહ્યા. જિંદગીમાં એકવાર પાલીતાણાની યાત્રા થતી એવો સમય. અને એક વખત યાત્રા કરવા જાય ત્યારે સંઘ છે ને બધા એને તિલક કરે, શ્રીફળ આપે અને એને યાત્રા માટે મોકલે. અને યાત્રા કરીને જ્યારે પાછો આવે ને ત્યારે એ વ્યક્તિ પોતાના આ સરસ મજાના પ્રસંગની યાદગીરીમાં ગામની અંદર સંઘની અંદર શક્તિ પ્રમાણે જમણવાર વગેરે કરે. સંઘ એનું બહુમાન કરે, આખો સંઘ એના પગ ધોવે, એના ચરણને પગે લાગે કે તમે આ કાળની અંદર કેટલું સરસ કાર્ય કર્યું કે તમે પાલીતાણાની યાત્રા કરીને આવ્યા છો. એટલું જ માટે દેરાસરમાં પટ મુકાતા કે લોકો ખાલી પટ જોવારી શકતા. એ દેરાસરમાં શત્રુજીના પટ, સમિતિકરના પટ એટલા માટે મુકાયા છે કે આ રોજ યાત્રા ન કરે તો કમસે કમ જોઈ તો શકે. એમાં એવો સમય હતો કે યાત્રા જીવનમાં એક વાર થઈ જ ન હોય. દુષ્પ્રાપ્ય નથી પણ દુર્લભ ચોક્કસ હતી. દુષ્પ્રાપ્ય એટલે તમને મળે જ નહીં, દુર્લભ એટલે મળે પણ તમને એને મેળવવા માટે બહુ મહેનત કરવી પડે. એટલે આવું એક યાત્રા થતી તો પણ લોકો એને બહુ વધામણા કરતા. આજે બધી વસ્તુ ઈઝી થઈ ગઈ એટલે આપણને બધી વસ્તુ ના કહે પાડીદાના હમણાં જઈને આવી ગયું. હમણાં તમને અત્યારે છોડું તો ત્યારે તમે દુરંતોમાં ઉપડીને જઈને આવ્યો હશો, હોશિયાર છો. વગર ટિકિટ તમે ટીસીને કહી શકો સાહેબ કોઈ સીટ દેખાય તો આપી દો, ગાડી ઉપડી ગઈ છે. એટલે કઈ નડો ટીસીની સીટ પણ મળી જાય આપણને તો પુણ્યાય છે. એ સમય આટલો કપરો. બળદગાડામાં જવાનું, પ્રાઇમસ લઈને જવાનું, અનાજ લઈને જવાનું, જાતે રસોઈ માંડવાની, ત્યાં શું રસ્તામાં ક્યાં ક્યાં વિશ્રામ કરતા હતા, બળદગાડા આગળ ચાલે, એમાં ગયો બળદ ગયો તો પતી ગયું, બળદ ન બચ્યો પોતે ન બચ્યો એવું બને. પાછું આવી કંઈ ગેરંટી નહીં. હવામાન કાળમાં બધું કેટલું બદલાય એવો સમય હતો. એ સમયમાં યાત્રા કરીને પાછા આવતા. અને એ વખતના સમયમાં ભગવાન સામે બેસીને આદિના પાસે રડતા રડતા ભક્તિ કરે છે. 15 મિનિટથી પણ લોકો બહાર રાહ જોતા હશે, ઊભો થઈને બહાર આવે છે. પગમાં ધ્રુજારી થાય છે. ભગવાન છોડીને બહાર આવી ગયો, પાછો અંદર. ધ્રુજારી એવી થાય છે કે આગળ ન ચાલે છે તો એ પાછો અંદર જાય છે, પાછો બેસે છે, એકાદ ગીત ગાય છે, થોડીક હિંમત આવે છે, પાછો બહાર જાય, પાછળ ધ્રુજારી આવે છે. કારણ કે ભગવાનને છોડી જેને સંબંધ બંધાઈ ગયો ને ભગવાન સાથે એ દુનિયાનું બધું તોડી શકે, બધું છોડી શકે, ભગવાનને ન છોડી શકે. એટલો તો નક્કર સંબંધ હોય છે. પાછો અંદર ગયો, 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર બાર અંદર બાર અંદર બાર અંદર થયું. 8મી વખત અંદર ગયો ત્યારે એ ભગવાનને કહી દે છે ભગવાન હવે તો એનો અવાજ પણ રૂંધાઈ ગયો છે, ગાઈ ગાઈને રડે અને ગાય એટલે અવાજ રૂંધાય. એટલે કહી દે ભગવાન કાં તો તું મારી સાથે ચાલીશ, કાં તો મારું અહીંથી ખાલી બોડી બહાર જશે, હું નહીં જઉં. 20 મિનિટ સુધી આમને આમ બેસી રહ્યો રડતા રડતા રડતા. અને 20 મિનિટ પછી ભગવાનના જમણા પગનો અંગૂઠો તૂટી એને હાથમાં ડાયરેક્ટ ખેંચાય. ભગવાનનો અંગૂઠો જ્યારે હાથની અંદર આવ્યો ત્યારે જોઈને વિચારે છે ત્યારે ભગવાનના મોઢા પર એટલું પરમ સ્મિત હોય છે. આટલું લઈને જતો રહે ત્યારે ભગવાન એને સંકેત આપ્યો. મન તો નથી માનતું, ભગવાનનું મુખાકૃતિ વગરનું તો જીવનમાં આવા અંગૂઠોથી શું માને, છતાં પણ હિંમત આપી. એ બહાર આવ્યો, બળદગાડામાં આમને આમ અંગૂઠો રાખી રાખીને ભક્તિ કરતો કરતો વડનગર પહોંચ્યો. વડનગરની અંદર દેરાસરની અંદર એને સંઘની રજાની અંગૂઠો સ્થાપિત કર્યો અને રોજ અંગૂઠા સામે 3 કલાકની ભક્તિ ચાલુ રાખી. સંઘને આશ્ચર્ય લાગે કે આ અંગૂઠા સાથે શું મતલબ છે ભાઈ, ભગવાનને છોડીને તો અંગૂઠાને આટલી ભક્તિ કેમ કરે છે. અને તે વખતે મૂલચંદ ભોજક સંઘની સામે રડતા રડતા સંગીતના તારમાં ગાય છે જય જય આરતી આદિ જીનંદા નાભિરાયા મરુદેવી કોનંદા. પહેલી આરતી પૂજા કીજે નરભવ પામીને લાવો લીજે, દૂસરી આરતી દીન દયાળા ધૂળેવા મંડપમાં જગ અજવા. ધૂળેવા મંડપ એટલે કેસરિયા મંડપ જગ અજવા. આ અંગૂઠો છે, આ દીન દયાળ છે, મારા જેવા દીન પર દયા કરી છે. બાકી એનું જગ અજવાળું જવું હોય તો કેસરિયા મંડપમાં એનું અજવાળું દેખાય. સંઘને એટલો તો આનંદ આવી ગયો, આરતી પ્રત્યેનો બહુભાવ વધી ગયો. એટલે આપણી સંસ્કૃતની આરતી હતી નીકળી ગઈ અને સંઘે આ આરતીને સ્વીકારી લીધી. આ ભક્તિ, આ પરાકાષ્ઠા.
અને એ આરતી આજે એટલી દી પ્રચલિત બની. 24 તીર્થંકરની આરતી આવે છે, 24. અને સંકેશ્વરમાં 5 આરતી ઉતરે. અપચરા કરતી આરતી જીના આગે, હારે તો ભવોના કર્મ નિવારે. આ બધી આરતીઓ છે, પણ આ આરતી જેટલી પ્રચલિત બની એ બીજી આરતી એટલી પ્રચલિત ન બની. ગામે ગામ આજે આરતી પ્રતિ શ્રદ્ધા લોકોને અપરંપાર એક ભક્તિ યોગના થતા. આ કેસરાજી દાદા આદિનાથ પ્રભુ, આ કલિકાળમાં શું મળ્યું છે આપણને, ખાલી કલ્પના તો કરો શું મળ્યું છે. જમીનમાંથી પ્રભુ મળ્યા છે, જંગલમાંથી પ્રભુ મળ્યા છે, ક્યાં ને ક્યાંથી પ્રભુ મળે છે. આ બધા પ્રભુની ભક્તિ જો સમજાય ને તો પછી મજા છે. અને આ બધા પ્રભુથી કનેક્શન આવું આપણું ક્યારે થાય. ભક્તની શું તાકાત છે ભગવાન સાથે. ચંદનવાળા પ્રભુને ઓરવા માટે પાછા લાવી શકે આ તાકાત નાની વાત છે. ભગવાનના નાકે પાણી અડે ને ધર્મેન્દ્રને સિંહાસન કંપાયમાન થાય. આ કાળમાં પણ હોય. ખાલી અડગ શ્રદ્ધા, અડગ મન, અડગ ચિત્ત, આ બધું અડગ હોય અને શ્રદ્ધા અપરંપાર હોય તો પ્રભુ પણ આવે છે. પ્રભુ પણ સામેથી આવે છે. વર્ષો પહેલા હમણાં ઇતિહાસ થયો હતો. વલ્લભ સુરીના પુણ્યાનંદ સુરી મહારાજ હતા. આજે એ શ્રાવક તો વાત કરી છે. શ્રાવક ત્યારે કોલેજનો છોકરો હતો, ત્યારે કોયમ્બટુરમાં રહે છે. ટ્રસ્ટીનો છોકરો હતો, સાહેબજીને લેવા ગયો હતો. ઉટીથી સાહેબ કોયમ્બટુર આવવાના હતા. વર્ષો જૂની વાત કરું છું. એટલે ત્યારે એ કોલેજમાં ભણતો હતો, એટલે સાહેબને લેવા ગયો. ઉટીથી અંદરનો જંગલનો રસ્તો લઈને કોયમ્બટુર પહોંચવાના હતા. થોડું જલ્દી પહોંચાય. જંગલના રસ્તામાં કોઈ પગદંડી આવીને કોઈ કેડી પકડાઈ ગઈ. કેડીમાં બહુ આગળ ગયા તો રસ્તો ભૂલા પડી ગયા. હવે રસ્તો બતાવે કોણ? પુણ્યાનંદ સુરી મહારાજ. હું તને બહુ દૂરની ઘટના જ કહેતો. જે ભાઈએ વાત કરી છે એ ભાઈ અત્યારે જીવે છે. એટલે 50 વર્ષની અંદર 30-40 વર્ષ પહેલાની તમને વાત કરું છું કે કેવી ઘટના. એ પણ ઓલા છોકરાને કંઈ બેસી જાય, પોતે બેસી જાય, જાપ ચાલુ કર્યા. 5-10 મિનિટ થઈ હશે એટલે એક દેવ પ્રત્યક્ષ થયો. 8 ફૂટની હાઈટ, મુગટ, જગમાર માતા, રત્નોના મંડળ, મજાનો અવસાન. ગુરુદેવ બોલો કે રસ્તો તો કે હું જાઉં છું, મારી પાછળ તમે આવો. દેવતાઓ આગળ ચાલે, પાછળ ગુરુદેવ ચાલે. પાછળ જોઈને ઓલું તો ગભરાય કે કોણ આવ્યો, એટલે બોલવાનો તો હોંશકોશ હતા જ નહીં ત્યારે. એને પછી ચૂપચાપ ચાલવાનું તો ચાલી ગયો. રસ્તો આવી ગયો એટલે વન દેવતાએ કીધું હવે આમથી નીકળી આવો, તમારો રસ્તો આવી ગયો. માંગલિક એટલે ગુરુદેવ માંગલિક સંભળાયો. એ ધીરે ધીરે ચાલતો જતો જંગલમાં જતો રહ્યો. એટલે સાહેબજી ઓલાને કીધું ગભરાઈશ નહીં, ચિંતા નહીં કર, આ વન દેવતા આવ્યો હતું મળવા માટે. વન દેવતા હોય, જંગલના દેવતા હોય. આ આચાર્યના આવા તપ પ્રભાવ, આ સંયમ છે. સત્ય ઘટના કહું છું, કોઈ ગપ્પુ નથી મારતો. આ ચારિત્ર છે. ચારિત્ર દેવા બી તમ નમમ સંતિ, આ દેવો પણ તેને નમસ્કાર કરે. આ એની ઘટના છે. ચારિત્ર નાનું નથી. જે સાધુ સાધી ભગવાન તો આપણને મળ્યા છે ને, એ જે ચારિત્રનું પાલન કરે છે ને, ચારિત્ર ધર્મ બહુ મહાન છે, બહુ મહાન. નહીં તો આપણને ન મળી ગયો. આપણને બધાને ક્યાં મળ્યો છે? આટલું બધું હોવા છતાં, આટલી બુદ્ધિ હોવા છતાં, આટલી આવડત, પુણ્યાય, પવિત્રતા હોવા છતાં કેમ ચારિત્ર નથી મળ્યું? બહુ ઊંચું છે, બહુ ઊંચું લેવલ. આ ભાવમાં બીજું કોઈ લક્ષ્ય નથી. બસ એટલું બીજ રોપણ કરીને જજો કે આવતા ભાવમાં તો દીક્ષા જ હશે અને પારસના જ ચેલા થશું. હવે નહીં, એ રોંગ. મને ચેલા બનાવજો, હાલો એમ ઊંધું રાખો. જ્ઞાન લેશું, સરસ વ્યાખ્યાન કરશું, નિર્મળ ચારિત્ર પાડશું, તપ કરશું, બધું ક્રિયા ઉભા કરશું. ભાવના તો ભાવો ઉદયમાં આવશે તો સારું થશે ને. ખુરશીઓ નહીં હોય પછી ક્રિયાનો યોગ હશે સરસ. આવું સરસ તમારું પુણ્ય ઉપાર્જન થશે. એ પુણ્ય તમને બહુ સરસ કામ કરશે. કેસરિયા સમજાયું? આગળ ચાલી. શંખેશ્વર કેસરીઓ સાર તારંગી શ્રી અજીત જ્વાલ, તારંગા તીર્થ. અજીતનાથ દાદાથી વિરાજિત 900 વર્ષ પ્રાચીન જિનારે. તારંગામાં જંગલો હતા. એ જંગલોના લાકડા લાવીને લાકડાનું દેરાસર નિર્માણ કર્યું. અંદર એવી રીતે લાકડા ગોઠવ્યા છે અને લાકડા એવા લીધેલા છે કે જો દેરાસરમાં ક્યારે પણ આગ લાગશે તો લાકડામાંથી પાણી નીકળશે, આગ બુજાઈ જશે. કુમારપાળ રાજાએ બનાવેલું જિનાલય. અને એ દાદાના શિખરની હાઈટ એવી સેટ કરી છે કે એ હાઈટ અને પાલિતાના દાદાની હાઈટ એક લેવલ પર છે. અંદર 7 માળ બનાવ્યા છે. 7 રાજલોક પર મોક્ષ મેળવો હતો એટલે અંદર ગભારાની અંદર 7 માળ છે. જો ક્યારેક તમે પાલિતાના બાજુ જવાનું થાય અને જો તમે ડેરિંગ કરી શકતા હો ને હિંમત હોય તો જ
ગભરાતા ગભરાતા તો જતો નહીં. હસ્તગીરીમાં શિખર પર ચડ્યા તો શિખર પર ચડજો. તમને શિખર પર ધજા ખબર? ધજા, ધજાનો દંડ હોય ખબર? દંડ પર ઓલી પાટલી હોય ખબર? પાટલી, એ પાટલી એટલી મોટી છે કે બે માણસ સૂઈ શકે. હિંમત જોઈએ, છાતી છપ્પનની જોઈ છે આ સમજવા માટે કે ઉપર વિચારતા જ નહીં. એટલું મોટું શિખર છે અને શિખર પરનો ધજાદંડ, એના પરની પાટલી એટલી મોટી છે. ક્યારેક ક્યારેક દર્શન કરો. 50% તમે મોબાઈલ સિવાય ફોટા પડાવશે, બીજું કંઈ કામ કરતા નથી. 3% ટાઈમ તમારે વાળ સેટ કરવામાં જાય છે. અડધો ટકો ટાઈમ તમારો માથામાં ઓઢવામાં જાય છે. તો ધજાના દર્શન કરવા દેરાસરમાં પ્રવેશ કેવી રીતે કરાય? હા, કેવા દર્શન કે તમને એમાં પાટલી ન દેખાય ને ધજાદંડ ન દેખાય? પણ દેખાય તો કરીને આવડી મોટી ધજાદંડની પાટલી છે યાર. અરે વાત, આ ગપ્પુ જ માર્યું. હવે પાલિકાના જાઓ એટલે જો તમારી હિંમત હોય તમે, એટલું ઈઝી પણ નથી, ડર લાગે એવું છે. સંભાળીને ચડવું પડે. જવા એવું છે, દાદરા છે, પણ એવા દાદરા પણ નહીં કે તમે એકદમ આ બિલ્ડિંગ વાળા સરસ એવા નહીં, એ રીતે બનેલા હોય. બેન, પબ્લિક ઓછી હોય, સંઘની અંદર વિનંતી કરવાની, મહેતાજી ખુશ થઈ જાય, ઓળખાણ કાઢવાની, એ તમને કે હા ચાલો લઈ જાઓ છો તો દર્શન કરવાના. એટલે આ બધું આવું છે, બહુ મસ્ત છે. હવે યાત્રાયોગમાં જઈએ એટલે કંઈક ને કંઈક આ બધું પામવાનું થાય બધું. તો યાત્રાયોગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આવા જિનાલયો જુહારવા માટે જવાનું. અમારે તો શું થયું, અંજન સલાહકાર ચાલતી હોય એટલે મારે બધા અભ્યાસો વારંવાર આવતા હોય એટલે આ બધું સતત કંઈક જોઈએ એટલે યાદ રાખીએ. આજે 2 દિવસ એટલે આજે ગઈકાલનો દિવસ, આજનો દિવસ, સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધી, વચ્ચે 1 કલાકનો બ્રેક. 2 આચાર્ય ભગવાન, 1 પન્યાસી ભગવાન, 2 સાધુ ભગવાન અને 2 પંડિતો. અમારો 7 જણનો સેમિનાર છે. જૈન ધર્મની આજથી વિક્રમ સંવત પહેલા સૈકાણી જે પાદલિપ્તેશ્વરી મહારાજે અંજન સલાહકારની જે વિધિ બનાવી હતી, અત્યારે લુપ્ત હતી, કોઈ કરાવતું નથી. છે, કરાવી છે પણ કોઈ કરાવતું નથી. એનું પુનર્મુદ્રણનું કાર્ય ચાલુ થયું. નિશ્રામાં એક મોટા આચાર્ય, એ અવસરે અમારી ચર્ચાને સાંભળે, યથોચિત અવસરે જ બોલે, બાકી શાંતિથી અમને સાંભળ્યા કરે. બીજા આચાર્ય ભગવાન જે વર્ષોના અનુભવો અને એમની પોતાની અનુભૂતિ દ્વારા બધું વર્ણનને નિયંત્રણ કરે. પન્યાસી ભગવાન નવા દાણા નાખે, હું આમાં આમ કરું તો, હું આમાં આમ કરું તો. એક સાધુ ભગવાન કોઈ પણ ચોપડો જરૂર પડે ઉપર ભાગે નીચે ભાગે, ઉપર ભાગે નીચે ભાગે. એક સાધુ ભગવાન અમારી બધી ચર્ચાઓ નોટ ડાઉન કરતા છે. એક પંડિત એને વધારે અંજન સલાહકાર કરે છે એટલે પોતે એ બધું લખે અને પોતે એક પાદલિપ્તેશ્વરીની કરાવી છે એટલે પોતે કે આપણે આમાં આમ કરશું, આમાં આમ કરશું. અને મારું કામ વિરોધ તંત્રનું, એટલે મારે બધા એ લોકો જે પણ નિર્ણય કરે, સંસ્કૃતના શ્લોક જે બેસાડ્યા હોય એ બેસાડેલા શબ્દોમાં ક્યાંક આનો મિનિંગ આમ ક્યાં થાય છે, આનો મિનિંગ આમ છે, આ ન્યાસ કેવી રીતે કરો, આ શું કરવું, એવા એક સાથે મારા 7 નિર્ણય 2 દિવસમાં પૂરા થયા. ભગવાનના ગાદીની જે શું મૂકવું એ નિર્ણય પૂરો થયો. કાચબો કેવી રીતે, કાચબાની પ્રતિષ્ઠા કેવી રીતે કરી, નિર્ણય પૂરો થયો. આખા દેરાસરની અંદરની પ્રતિષ્ઠા, તે પ્રતિષ્ઠા પછીની કોઈ વિધિ કોઈ કરતું જ નહોતું, એ વિધિ આખી સંપન્ન થઈ. એના સિવાય આખું જન્મ કલ્યાણકનું વિધાન છે કેમ કરવું એ પૂરું થયું. લગ્ન વિધાન કલ્યાણક પૂરું થયું. 360 કડિયાના પડત એક વિધિ આવે છે, એ વિધિને તપાસવાનો નિર્ણય લેવાયો અને પાદલિપ્તેશ્વરી મહારાજની આખી વિધિ વિધાન પૂર્ણ થયું. જેટલા જેટલી જગ્યા કરતા હતા પરત જોઈને કર્યા કરતા, પણ ડાઉટ્સ હતા, એ બધી કેટલા ડાઉટ આજે ક્લિયર કરી દીધા અને ઘણા બધા ક્લિયર સુધી આજે અમે પહોંચી શકીએ. પહેલાં શું વિધિ હતી, વચ્ચે શું ઘૂસી ગઈ, હવે શું ચાલે છે, ક્યાંથી શું કરવાનું બધું ચાલુ છે. નિર્ણય લેવા માટે બધા જ બેઠા હોય, નિર્ણય ફાસ્ટ લેવાય. નિર્ણય લેવાનો જ હતો એટલે નિર્ણય લેવા લાગ્યો. એટલે આ બધા પ્રભુની કૃપા કે આ બધું સરસ ગોઠવાયું અને જો આ પરત તૈયાર થઈને બહાર પડશે જ બધાને ઉપયોગી થશે અને આખી જૈન પરંપરાની વિધિઓ પુત્રથી બધા લોકો કરી શકશે, આપણે પરંપરાઓ મળશે. અંજનની વિધિઓ છે એટલે ગુપ્ત વિધિઓ હોય, એને એક એક રહસ્ય હોય, એક એક એના ઊંડાણ હોય, એક એક વસ્તુ પર વિચારતા ક્યારેક અડધો કલાક ચર્ચા થાય, ક્યારેક 3 મિનિટ લાગી, ક્યારેક અડધો કલાક ચર્ચા થાય. એક એક વિષયનું વિષયાંતર ન થાય એના પર ધ્યાન આપવું પડે અને ત્યાં જ બેસીને સતત ચાલે બધું. મહાત્માઓ અને આચાર્યગણો પણ બેસી જાય એટલે બહુ મોટી અદ્ભુત ભૂમિકા હતી. બહુ મોટું મારા જીવનનું સપનું કહેવાય કે આશ્રમણ સાથે આટલા કલાક બેસીને કોઈ વસ્તુનું ડિસ્કશન, એવી અંજન સલાહકારના વિષયોનું ડિસ્કશન. બાકી કોઈ આટલા મોટા વસ્તુનું ડિસ્કશન, કોઈ નાના વસ્તુનું પણ મેં ડિસ્કશન આચરણ સાથે નથી કર્યા.
અને સીધું જ અંજન સલાહકારનું ડિસ્કશન આવે. બાકી તો ખાણ વિધિકારકો તો અમદાવાદમાં બેઠા છે, પ્રકાંડ બધા વિધિકારકો હોય ત્યાં તો, જે લોકોએ 100-200 અંજન સલાહકાઓ કરાવ્યું હોય. મેં તો મારા પોતાના જન્મે 15 અંજન સલાહકા નથી કરાવી. પણ ફરક ક્યાં પડી ગયો? દેવગુરુની કૃપા અને સંસ્કૃતના શ્લોકોના અર્થ એને મઢાવી શકતા હોય એટલે એને કારણે એ સ્થાન પ્રાપ્ત. કારણ કે એના અર્થ જે છે ને એ બહુ મહત્વના હોય. એટલે કોઈ પણ દુહાનો અર્થ ક્યાંય પણ ફેરવો તો એના અંદર શબ્દનો અક્ષરશ શબ્દનું જ્ઞાન જોઈએ કે આ મિનિંગ શું કહેવા માંગે છે. એટલે બધી વસ્તુ વિચારવાનું આ અવસર હતો. આ પ્રભુની કૃપા હતી, એનો આજે આનંદ હતો કે આજે સરસ કાર્ય થયું. અને વહેલા વહેલી તકે પ્રતો બહાર પડશે તો લાભદાયી થશે. ચાલે એવું અજીત યશ શ્રી માર સાહેબ અને વીર યશ શ્રી માર સાહેબ, યશરો શ્રી માર સાહેબ. આગળ ચાલીએ. શંકેશ્વર કેશરીઓ સાર તારંગે, તારંગાની વાત કરતો અજીતનાથ પરમાત્મા અદ્ભુત પ્રતિમા છે, જબરદસ્ત. દેરાસર આમ બહારથી જોઈએ ને તો આમ આપણે ખુશાલી થઈ જાય કે શું દેરાસર બનાવ્યું છે. એટલી બધી કોતરની એટલી સરસ એની મસ્ત રચના છે. એમાં નંદીશ્વર દીપ પણ છે, એક ખૂણામાં છે. અને ખૂબ અત્યારે તો ડેવલપ થયું છે તીરથ. અને ત્યાં આગળ દાદાની પાસે બેઠા હો તો તમને ભગવાનના બધા અતિશયો તમને ક્લિયર દેખાય. 2 કૌશગ્યા ભગવાન, 2 પંચતીર્થી ભગવાન, 2 ચામર વિધનારા, હાથી પર બેસીને સૂંઢ દ્વારા કળશ કરનારા, એના પર બેસીને ઉપરથી ફૂલની માળા આપનારા, દેવદુંદુભી વગાડનારા, શંખ ફૂંકનારા, આ બધા જ દેવતાઓના અતિશયો બધા તમને પ્રભુના ત્યાં દેખાય. એટલા સરસ એ પ્રભુ છે, એટલી સરસ ત્યાં રચના થયેલી છે. એટલે કુમારપાળ રાજા દેરાસર બનાવ્યું છે. અને એ કુમારપાળ રાજા ખૂબ ભક્તિ કરી છે ત્યાં. એ તારંગાના દાદા છે. તારંગામાં ઘણા મહાત્માઓ ત્યાં રોકાય અને ખૂબ ભક્તિ કરે, સ્વાધ્યાય કરે. ક્યારેક લાભ મળે તો તારંગ. અને આમાં ઉપર એટલું તો પ્રૂફ છે કે સરકારી માણસો આવીને આગ લગાડીને જોઈ ગયા હતા કે આ રિયલ છે કે આમાં પાણી પડે તો રિયલ પાણી પડ્યું. એટલે આ એક બધી આપણી વસ્તુ એકદમ પ્રાચીન છે. એટલે એક અનિલભાઈ કરીને કે એવો કંઈક શ્રાવકે આખું તારંગાનું ડેવલપ કર્યું. એક શ્રાવકે એ ત્યાં રોકાઈ ગયા અને એટલા બધા રિયલ વ્યક્તિ છે. મહેતાજી તરીકે પણ ત્યાં ધ્યાન રાખીને આખું ત્યાં આગળ ડેવલપ કર્યું અને બહુ જ સરસ એને ડેવલપ કર્યું. કે તારંગા વર્ષો પહેલાં જુદું તો આજે તારંગાની આખી રોનક બદલાઈ ગઈ. આ રોનક બદલાઈ ગઈ એક વ્યક્તિ શ્રાવકે ઉભા રહીને કહ્યું છે. અને આજે તારંગા સરસ છે. તારંગે શ્રી અજીત જુવાર, અજીતનાથ પરમાત્મા જુવાર. શંકેશ્વર કેશરીઓ સાર તારંગે શ્રી અજીત જુવાર. અંતરિક્ષ વર કાનપાસ, અંતરિક્ષ પરમાત્માની વાત. શું એક તીર્થો છે. મહારાષ્ટ્રનો નાથ અંતરિક્ષ દાદા. આપણા બધા નસીબમાં એવો સમય આવ્યો કે જે દાદાને આજે જેલમાં રાખવાનો સમય આપણા બધાના માથા પર ફૂટાઈ ગયો. શું આપણી એવી કર્મની સ્થિતિ કે આપણા પુણ્ય એવા નબળા પડ્યા. શ્વેતાંબર અને દિગંબર વચ્ચેની મતભેદના કારણે આ પ્રભુ મારા ને આ પ્રભુ મારા શબ્દોના કારણે પ્રભુને આજે જેલમાં રહેવાનો સમય. ભોયરામાં બાવા જામી ગયા પ્રભુ પર, એવો સમય આવી ગયો. બાવા લાગી ગયા, ધૂળના ઢગલા જામી ગયા, ડાઘા પડી ગયા. જે જોતાની સાથે આટલા વાકોરામાં જોવાનું પણ આખો ભાવ બદલાઈ જાય. કોર્ટની મહેનત કરીને એટલું નક્કી કર્યું કે અમને એટલીસ્ટ અમારી પૂજા થાય ભગવાન, એવું કરો. ભગવાનને બાવા લાગી ગયા. ભગવાન કેટલા અદભુત. દાદા મળ્યા પછી દાદા આકાશમાં અધર હતા, નીચે બળદગાડું હતું. રાજાને કીધું પાછળ જોતો નહીં, ચાલ્યા કરજો. એને આશ્ચર્ય લાગે કે ભગવાન હવામાં અધરથી થોડી આવતા હશે. થોડોક આગળ ગયો હશે ઘણો બધો, ડાઉટ આવ્યો છે. એટલે પાછળ જોઈ લીધું. જ્યાં જોયું એ ભગવાન ત્યાં અધર ઉભા રહી ગયા. ભગવાન આગળના પછી ત્યાં આખું ચિંતાલી નિર્માણ થયું. જમીનથી દાદા એટલા અધ્ધર હતા, અંતરિક્ષ એટલે વચ્ચે ખાલી જગ્યા, અધ્ધર હતા દાદા કે માથાની ઉપર પાણીનું બેડું રાખીને નાની છોકરી ગાગર લઈને, ગાગર એટલે પાણીનું બેડું ગાગર કહેવાય, એ ગાગર લઈને આખી નીચેથી નીકળી જાય તો પણ વાંધો ના આવે. એ ધીરે ધીરે પ્રતિમા નીચે બેસી રહી છે. અને બેસતા આજે પબાસનથી એટલી નજીક આવી ગઈ કે આખું 1-2 અંગુષ્ઠના મારાથી નીકળે એટલી નજીક આવી ગઈ છે. દંતકથા આવી છે. દંતકથા એટલે કાલ્પનિક કથા. જેસલ તોરલ છે ને, જેસલ તોરલ ભેગી થશે, ભૂકંપ આવશે અને આમ ભેગી થઈ જશે, આખી પૃથ્વીનો ધ્વંસ થઈ જશે. એમાં એક માન્યતા આની છે કે અંતરિક્ષ દાદા જબ ગાદી પર બેઠ જાયગા તો ધરતી કા વિનાશ હો જાયગા. એટલે આવી એક દંતકથાઓ છે. આપણે તો નથી માનતા, પણ આમ પ્રભુ આમ ધીરે ધીરે નીચે બેસી રહ્યા છે, બેસી જશે. પણ આ કેવો પ્રભાવ હશે અંતરિક્ષ દાદા. એકથી એક ચડિયાતું થાય જ ને. ઘડીકમાં અજીતનાથ દાદા ચડ્યાતા લાગે તો ઘડીકમાં શંકેશ્વર ચડ્યા લાગે છે. ઘડીકમાં આમ ચિત્ત ચોટે તો ઘડીકમાં આમ ચિત્ત છે. કેવું એક વસ્તુ તમને એવું લાગે છે. તો અંતરિક્ષ દાદાનો પ્રભાવ કેવો. પણ જો ઝઘડામાં આપણા હાથમાંથી બધું જતું રહ્યું. મક્ષી ગયું, રુક્ષ્મણાજી કે લક્ષ્મણાજી એક તીરથ ગયું, આ ત્રીજું આનો. જે બચ્યું જે બચાવીને રાખો,
ઘણું ખોવાઈ ગયું. ચાલો જેને સાધુગ્રામ બધાનું જેની શાસ્ત્ર નવરંદાનું સારનું કારું લસી બળમું હોય મંગલમ. નિયમ તમારે ઘડિયાળ પહેરીને વોશરૂમમાં નહીં જવાનું એક દિવસમાં, ધ્યાન રાખજો. ન પહેરતા તો પહેરવાની ને નહીં જવાનું. હા તો નિયમ છે ને આપવું જોઈએ. ન હોય ઘડિયાળ નથી તમારી પાસે, આવું ઘડિયાળ વગર ના છો. ના આ તમારે નિયમ પહેરવાની ને પાડવાનો છે, ધ્યાન રાખજો. બે કહેતા નહીં. નોરદાન પડેગલામ નોરદાન પડેગલામ અજય તમે સીધા સકમ કારણ બસી રહી. આ તો જે નાના વળીને કર્મનો બંધ થાય ને